કેમ મોટા મૂંઝાણો છે? શું થયું છે? આવા વરસાદી વાતાવરણની મજા લે. જોરદાર વરસાદ આવે છે ને મજા આવે છે કોઈ. મજા વાળી ના તને હું મારી પાડી દેવાનો છું. હવે એક શબ્દ બોલ્યો છે ને તો એક ચાપટ મારીશ ને પડી જવાનો છે. અહીંયા સાતમ આઠમ ની પથારી ભરી ગઈ છે, દીવના પ્રોગ્રામ ની પથારી ભરી ગઈ છે અને તારે એન્વાયરમેન્ટ ની મજા લેવી છે એમ. હવે એકેય વાર બોલ્યો છે ને એટલે માયરા વગર નથી મૂકવાનો. ટોપા છેલ્લા 15 દિવસથી સાતમ આઠમના પ્રોગ્રામ કરું છું. દીવની ગાડી બુક કરાવી લીધી હતી, દીવની હોટલ બુક કરાવી લીધી હતી, મેળામાં જવાનું હતું, સોમનાથ મહાદેવ દર્શન કરવા જવાના હતા, કેટલી જગ્યાએ જવાનું હતું, બધાની પથારી ભરી ગઈ છે. આ વરસાદે તો બહુ કરી છે યાર. હા પણ એ કઈ આપણા હાથમાં થોડી ન જાય. ઈ તો વરસાદ તો એની રીતે આવવાનો ને. એ પપુડા સાવ મગજ ગયો છે. મારી સાતમ આઠમને નોમ બગડી છે. જરાય મગજ ના ફેરવતો. હું તને મારી પાડી દેવાનો છું. હા પણ પપ્પુ હવે એક કામ તો થાય જ ને. મેળામાં ન ગયા, દેવ ના ગયા, સોમનાથ ના ગયા, તો હાલો બાયણું બંધ ને 10 નું બંધ. અરે ટોપા, મારે કાઈ જુગાર બુગાર નથી રમવો. જુગાર નામથી આપને નફરત છે. હું અત્યારે 1 લાખ રૂપિયા જુગારમાં હારીને જ બેઠો છું અહીંયા. એટલે જ અફસોસ કરું છું કે વરસાદ પડ્યો, નકર આ લાખ રૂપિયામાં તો હું 3 વાર 4 વાર 5 વાર દીવ જઈ આવત.